તો અમિતજી, આજના દિવસે આપની ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં નજર? ઓપ્શન્સના હિસાબે આપણે ફાર્મા સ્પેસમાંથી આપણે બાયોકોન પર ધ્યાન રાખી શકીએ છીએ. આપણે આની પહેલા પણ આપણે બાયોકોન પર ડિસ્કશન કર્યું હતું. અને હજી પણ અગર આપણે જોઈએ તો એક હેલ્ધી રેલી આવ્યા પછી ઉપરમાં જે આ સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યો છે, એના જે 420 ના જે હર્ડલ ઝોન હતા એને સરપાસ કર્યા છે ને એની ઉપર જ સસ્ટેનન્સ જોવા મળ્યું છે. તો કંઈ ના કંઈ પર પોસિબિલિટી છે કે હજી અપસાઇડ પોટેન્શિયલ છે આ સ્ટોકમાં. ઉપરમાં 460 થી લઈને 470 ની આસપાસના લેવલ્સ પણ આવી શકે છે. તો જૂન સિરીઝનો 430 નો એટીએમ સ્ટ્રાઇકનો જ કોલ ઓપ્શન બાય કરી શકાય છે. કરંટ માર્કેટ પ્રાઇસ 18 ની આસપાસ છે. 8 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ 50 ના રાખી શકીએ. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે બાયોકોન પર નજર રાખવાની છે. 430નો કોલ ઓપ્શન જૂન સિરીઝનો તમારે અહીંયાથી ખરીદીને ચાલવાનો છે. 8 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 50 રૂપિયાનો લક્ષ્યાંક આવી શકે છે. એટલે બાયોકોનની અંદર એક તેજી આપણને આગળ વધતી જોવા મળે એવી અપેક્ષા અત્યારે તો બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ એ સાથે